સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં દત્તાત્રેયને લઈને શિખરને મહેશગીરી બાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે। જેમાં ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય શિખરને લઈને તેઓએ નિવેદન આપ્યું છે। તેઓએ જણાવ્યું છે કે વિવાદ અંબાજી મંદિર અને ભીડભંજન મંદિરનો છે। દત્તાત્રેય મંદિરનો વહીવટ શા માટે મામલતદારને સોંપાયો તેવા સવાલો કર્યા છે। વહીવટી તંત્રથી ભૂલ થઈ લાગે છે। મહેશગીરી બાપુનું આ નિવેદન સામે આવ્યું છે। તાત્કાલિક તંત્ર નિર્ણય બદલે તેવી અપીલ કરવામાં આવી। દત્તાત્રેય મંદિરને આમાંથી બાકાત કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો દત્તાત્રેય શિખરને લઈને મહેશગીરીનું મોટું નિવેદન સામે આવ્યું છે। જો આમ નહીં કરે તો મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાવિકો વિરોધ કરશે તેવું જણાવ્યું છે। તો તાત્કાલિક તંત્ર નિર્ણય બદલે તેવી અપીલ કરી છે। દત્તાત્રેય મંદિરનો વહીવટ શા માટે મામલતદારને સોંપાયો છે? દત્તાત્રેય મંદિરનો વહીવટ મામલતદારને સોંપાયો તેવા સવાલો ઉઠ્યા। વિવાદ અંબાજી મંદિર અને ભીડભંજન મંદિરનો છે। ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય શિખરને લઈને નિવેદન આપ્યું છે મહેશગીરી બાપુએ। તેઓએ જણાવ્યું છે કે દત્તાત્રેય મંદિરને આમાંથી બાકાત કરવા માટે અપીલ પણ કરી છે। ભવનાથ અને દત્તાત્રેય શિખરની પણ વાત આવી છે અંબાજીની સાથે સાથે। શું કહેશો દત્તાત્રેય શિખરનું? પહેલી વાત તો જો એક જ વિવાદ અત્યારે ચાલી રહ્યો છે અને પ્રશાસને કદાચ હું એમ નથી કહેતો હેતુપૂર્વક કર્યું, પણ કદાચ કંઈક ભૂલ થઈ ગઈ છે એમનાથી। નવો વિવાદ ન થાય એની તકેદારી રાખવી જોઈએ। અંબાજી મંદિરનો વિવાદ છે, દત્તાત્રેય મંદિરનો વિવાદ નથી ચાલી રહ્યો, તો એને કારણ વગર આના સાથે જોડી લેવું સારું નહીં। કોઈ પણ ટ્રસ્ટ જ્યાં હોય ત્યાં ટ્રસ્ટીઓ હોય ને એમાંથી ટ્રસ્ટીઓમાંથી કોઈ એક ટ્રસ્ટી જ્યારે ગુજરી જાય તો બાકી બધા ટ્રસ્ટી મળીને નિર્ણય કરતા હોય છે આગળ શું કરવાનું। તો દત્તાત્રેય મંદિરમાં 3 ટ્રસ્ટી છે, એમાંથી એક ટ્રસ્ટીનું દેવલોક પામ્યા છે તનસુખગીરીજી, તો બાકી ટ્રસ્ટીઓ બધા એ મંદિરને જોશે ને આગળ બધું કરશે। તમે હવે જે આ કર્યું, જ્યાં વિવાદ નથી ત્યાં પણ જોડી લીધું, એટલે હવે નવો વિવાદ થશે સાહેબ। હું પ્રાર્થના કરીશ પ્રશાસન જે છે તાત્કાલિક આ ભૂલને સુધારે। જો નહીં સુધારી તો જુનાગઢ તો શું સાહેબ, એના સાથે તો મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને ભારતભરના ગુજરાતના બધી જ જગ્યાએ આ પ્રશ્ન સળગતો થશે અને નવો વિવાદ ઉભો થશે, જે પછી સંભાળવો બહુ અઘરો પડશે। એટલે તાત્કાલિક ભૂલ સુધારવી જોઈએ। જો ના ખબર પડતી હોય પ્રશાસનના અધિકારીને તો અમને મળે અથવા તો અમને બોલાવે, અમે એમને બતાવશું એના લીગલ કોન્સિક્વન્સીસ બધા જે